નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત કબૂતરબાજીમાં ચોંકાવનારા ખુલાસાથી. ગુજરાત ટુ અમેરિકા કબૂતરબાજીનું ઓપરેશન, કબૂતરબાજીનું સમગ્ર ઓપરેશન ન્યૂઝ 18 ગુજરાતીમાં પહેલી વખત અમે આપને બતાવી રહ્યા છીએ. ટીવી સ્ક્રીન પર આ ઓપરેશન એજન્ટ, કેવી રીતે એજન્ટો અમેરિકામાં ગેરકાયદેસર ગુજરાતીઓને મોકલતા હતા. કબૂતરબાજી કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે જે ફ્લાઇટ રિટર્ન આવી છે તેની પહેલા પણ 3 ફ્લાઇટ આ જ મોડસ ઓપરેન્ડીથી અમેરિકા પહોંચી ગઈ છે. એટલું જ નહીં, છેલ્લા એક વર્ષની અંદર અંદાજિત 800 થી પણ વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ ફ્લાઇટ મારફતે 600 કરતા વધુ લોકો ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા હોવાનો દાવો છે. જ્યારે છેલ્લા 1.5 વર્ષમાં આ 14 આરોપીઓએ અંદાજિત 1500 લોકોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરાવ્યો હોવાનો પણ દાવો છે. સીઆઈડી ક્રાઇમે જણાવ્યું કે તેમને પુરાવા રૂપે કેટલીક ઓડિયો અને વિડીયો ક્લિપ પણ મળી છે, જેમાં અમેરિકા પહોંચી ગયેલા ભારતીયો અને એજન્ટની વિગતો છે. આ કામ માટે તમામ એજન્ટો વ્યક્તિ દીઠ 60 થી 80 લાખ રૂપિયા લેતા હોવાની પણ તપાસમાં વિગતો મળી છે. જોકે જે ફ્લાઇટ પકડાઈ તેમાંથી હજુ સુધી એક પણ વ્યક્તિએ રૂપિયા ન ચૂકવ્યા હોવાનો પણ દાવો છે. તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફ્રાન્સમાં અટવાયેલી ફ્લાઇટ દિલ્હીના એજન્ટે બુક કરાવી હતી, જેમાં મોટા ભાગે પંજાબના ઇન્વેસ્ટર્સ છે, એટલે કે રોકાણકારો છે. દિલ્હીના એજન્ટને ઇન્વેસ્ટર્સ ઘટ્યા હોવાથી તેણે ગુજરાતના એજન્ટનો સંપર્ક કર્યો હતો, જે બાદ ગુજરાતના એજન્ટે 56 ઇન્વેસ્ટર્સને ગેરકાયદે અમેરિકા મોકલવાનો કારસો ઘડ્યો હતો. હાલ આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ વધુ તપાસ કરી રહી છે અને તપાસમાં હજુ પણ વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. સીઆઈડી ક્રાઇમે દાખલ કરેલી ફરિયાદના 14 એજન્ટોમાંથી મુખ્ય એજન્ટ જગ્ગી પાજીનો ગુનાહિત ઇતિહાસ પણ છે. જગ્ગી પાજી વિરુદ્ધ અગાઉ પણ કબૂતરબાજીનો એક ગુનો નોંધાયેલો છે. જો કોઈ બોર્ડર ક્રોસ કરતા ઝડપાઈ જાય તો પંજાબી લોકોએ પોતે ખાલિસ્તાની હોવાની ઓળખ આપી રાજ્યાશ્રય મેળવવાનું કહેવામાં આવ્યું હતું, અને એ જ રીતે ગુજરાતી યુવક યુવતીઓને અલગ અલગ સ્ટોરી સમજાવવામાં આવતી હતી, જેથી તેઓ ઝડપાયા બાદ અમેરિકામાં રાજ્યાશ્રય મેળવી શકે અને ત્યાં રહેલા તેમના વકીલ એજન્ટો રાજ્યાશ્રયમાંથી તેમને છોડાવી અમેરિકામાં સ્થાયી થવા મદદ કરી શકે. સાથે જ એક વ્યક્તિને ગેરકાયદેસર અમેરિકા મોકલનાર એજન્ટને તમામ ખર્ચ કર્યા બાદ પણ 8 થી 10 લાખ રૂપિયા મળતા હોવાનું પણ સીઆઈડી ક્રાઇમે જણાવ્યું. તો ગ્રાફિકના માધ્યમથી હું આપણે સમજાવીશ કે કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં કેવા કેવા ખુલાસા થયા છે. એજન્ટોએ ઘૂસણખોરી માટે 3 ખેપ મારી છે. 3 ખેપ મારી છે અને 3 ખેપમાં કોણ ગયું છે તેના પુરાવા પણ સીઆઈડી ક્રાઇમ પાસે આવ્યા છે. ઓડિયો અને વિડીયો ક્લિપમાં આ તમામ વિગતો મળી આવી છે અને આ ઓડિયો વિડીયો ક્લિપ જ તેમના રાઝ ખોલી રહી છે. 14 એજન્ટોનો અત્યાર સુધીમાં પર્દાફાશ થયો છે. આ 14 એજન્ટોમાંથી ઘણા ગુજરાતના એજન્ટો પણ છે. કેટલાક એજન્ટો વિદેશ ભાગી ગયા હોવાનો પણ ખુલાસો થયો છે. ગુજરાતના જે એજન્ટો છે તેમાં ગાંધીનગરના કલોલ, મહેસાણાના કડીના પણ છે. હવે દિલ્હી, દુબઈ અને નિકારાગુઆથી મેક્સિકો થઈ યુએસ ગયા છે જે લોકો પહેલા પહોંચી ગયા છે તેમની આ વાત છે. વાત કરવાની કળા પણ શીખવાડતા હતા એજન્ટો. જે પણ વ્યક્તિઓ ગેરકાયદેસર ત્યાં જતા અને બોર્ડરમાં કોઈ પૂછપરછ થાય તો તેમને કેવી રીતે વાતચીત કરવી એ પણ શીખવતા હતા. દિલ્હીના એજન્ટે બુક કરી અને પકડાયેલી આ ફ્લાઇટ, એટલે જે ફ્લાઇટ ફ્રાન્સમાં પકડાઈ હતી અને ત્યાં જે પાછા આવ્યા હતા મુંબઈમાં તમામ લોકો, એ દિલ્હીના એજન્ટે બુક કરી હતી. ફ્લાઇટમાં પંજાબના મુસાફરો હતા અને ગુજરાતના એજન્ટે ઇન્વેસ્ટર્સને રોકાણ કરાવ્યું હતું. તો આ અત્યાર સુધીની જે વિગતો છે એ સામે આવી રહી છે. હવે આપના મેપના માધ્યમથી સમજાવીશ કે કેવી રીતે ગુજરાતીઓ અહીંયાથી પહેલા નિકારાગુઆ થઈને અને મેક્સિકો પહોંચતા હતા. આ તસવીરો જુઓ, આખો મેપ છે એ તમને ખ્યાલ આવી જશે કે અહીંથી ગુજરાતમાંથી જે ફ્લાઇટ જાય એ સીધી નિકારાગુઆ જાય અને નિકારાગુઆથી પછી એ મેક્સિકોમાં પહોંચે અને મેક્સિકોથી પછી તેઓ બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર અમેરિકામાં દાખલ થઈ જતા હતા. આ આખી આ ઓપરેશન એજન્ટની જે જાળ છે એ આ પ્રકારની હતી. એટલે કે સીધા તેઓ અમેરિકા નહોતા પહોંચતા, પરંતુ નિકારાગુઆ થઈને મેક્સિકો અને મેક્સિકો થઈને તેઓ અમેરિકા પહોંચતા હતા. હાલ આ સમગ્ર મામલે હવે સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે. નવીન, આપને પૂછવા માંગીશ કે આ ઓપરેશન એજન્ટની આખી આ જાળ છે એ કેટલી લાંબી હોઈ શકે છે? કેવી રીતે આ એજન્ટો અમેરિકા ગેરકાયદેસર મોકલતા હતા?
પંકજ, ખૂબ જ એક નવી મોડસ ઓપરેન્ડી આ પ્રકારે જોવા મળી રહી છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ મોડસ ઓપરેન્ડીમાં પૈસા જે છે ત્યાં પહોંચ્યા બાદ લેવામાં આવતું હતું, ત્યારે પહેલા પૈસા કોઈ પણ લેવામાં નતું આવતું. કુલ 3 ફ્લાઇટો એટલે એપ્રોક્સિમેટલી આપણે ગણીએ તો 600 થી 700 લોકો પહોંચી ચુક્યા છે ત્યાં. એટલે કે ક્યાંક ને ક્યાંક 600-700 લોકો ગેરકાયદેસર અમેરિકા ઘૂસી ગયા છે. પરંતુ આ ટ્રીપ જે હતી તેની અંદર પોલીસે જે રીતે ફ્રાન્સની પોલીસે અને ફ્રાન્સના જે અધિકારીઓએ ત્યાં ફ્લાઇટને રોકી અને ત્યારે ખબર પડી કે આખો મામલો કબૂતરબાજીનો છે અને ખુલાસો થયો છે. આખી ઘટનામાં એક સૌથી મોટી વાત અને ચોંકાવનારી વાત એ પણ છે કે સ્પેશિયલી આ ફ્લાઇટ પંજાબના લોકો અને પંજાબના જે જોગિંદર પાજી ઉર્ફે પાજી જે છે દિલ્હીનો સૌથી મોટો એજન્ટ છે અને દિલ્હીનો તે જે છે પંજાબના લોકોને સ્પેશિયલ આ રીતે મોકલતો હતો, પરંતુ ફ્લાઇટની અંદર જગ્યા વધી જાય તો એ લોકો ગુજરાતના એજન્ટનો સંપર્ક કરતા હતા અને ગુજરાતના એજન્ટો તે લોકોને માણસો આપતા હતા, તમામ પ્રકારની માહિતી આપતા હતા. પંજાબીઓ ખાલિસ્તાની, ગુજરાતીઓ જે હતા તેમને સ્પેશિયલ જે વાતો કહેવામાં આવતું હતું અને ત્યારબાદ આ લોકો આખા મોકલતા હતા. રૂટની વાત કરીએ તો પહેલા જે રૂટ હતું તે રૂટ બદલીને આ લોકો આ વખતે જે છે તે અહીંથી દુબઈ અને દુબઈમાં આ લોકો ટુરિસ્ટ વિઝા ઉપર જતા હતા. ત્યારબાદ નિકારાગુઆ બાદ મેક્સિકો અને મેક્સિકો બાદ અમેરિકામાં ઘૂસણખોરી કરતા હતા. અને કદાચ મેક્સિકોમાં તે લોકો જવામાં સફળ થઈ જાય તો સારું, પરંતુ ના થાય તો ત્યાં એ લોકોના આખો એક એજન્ટની વકીલોની ફોજ હતી, એજન્ટો દ્વારા જે રોકાવામાં આવતું હતું અને વકીલો ત્યાં પહોંચીને અને ક્યાંક ને ક્યાંક તાત્કાલિક ધોરણે તમામ જે લીગલ કાર્યવાહી છે તે પૂરી કરી દેતા હતા. એટલે આખી ચેન છે અને કરોડો લાખો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ આ તમામ લોકોને એટલે લેબર ક્લાસની જોબ આપવામાં આવતી, જેના કારણે પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો પણ દાખલ કર્યો છે કે આ લોકો અહીંથી માણસો મોકલી તસ્કરી કરીને અને ત્યાં મજૂરી કરાવતા હતા અને મજૂરીમાં જે પૈસા મળે તેમાંથી તે લોકોનો ભાગ હોતો હતો અને જેમાં એ લોકો 8 થી 9 લાખ દર એજન્ટ મતલબ જે પેસેન્જર ઉપર કમાવતા હતા. તો આ એક આખી ચેન જે છે તેનું જે છે પર્દાફાશ કર્યો છે અને સીઆઈડી ક્રાઇમે 120B, 201, 370 મુજબ જે છે કલમો લગાવી છે. તો આખી જે ચેન છે દુબઈ અને ત્યાંથી આગળ. બીજી એક મહત્વની વાત એ છે કે જ્યારે પોલીસે આ એજન્ટોને શરૂઆત કરી તપાસ કરવાની તો એજન્ટોએ જે પણ પેસેન્જરો હતા તમામ પેસેન્જરોના ટિકિટ જે છે તે ડિલીટ કરાવી દીધા છે. ટિકિટ ડિલીટ કરાવ્યા બાદ આ લોકોએ જે ઓડિયો ક્લિપ જે સામે આવી છે, ઓડિયો ક્લિપ કાલે અધિકારી દ્વારા આપવામાં પણ આવ્યું, બતાવવામાં આવ્યું શું વાત થાય છે થોડાક અંશો, પરંતુ એ ઓડિયોમાં એ લોકોને સમજાવવામાં આવે છે કઈ રીતે હવે આગળ ચાલવું છે, કેમ કે એમને ખ્યાલ આવી ગયો હતો કે પોલીસે સકંજો જે છે તે કસી લીધો છે. કારણ કે આની અંદર માત્ર ગુજરાત નહીં, પંજાબ, દિલ્હી, દુબઈ, નિકારાગુઆ તમામ લોકો સામેલ છે. એટલે કે આ એજન્ટો હવે ભાગી ના જાય વિદેશ, કારણ કે કેટલાક એજન્ટો વિદેશમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે અને કેટલાક એજન્ટો ભાગવાની ફિરાકમાં છે. તો તેના લઈને પોલીસે એલઓસી પણ જાહેર કરી રહ્યું છે અને તે લોકોની પૂછપરછમાં જે આરોપીઓ જે પકડાશે તેની પૂછપરછમાં અન્ય ખુલાસા થશે કે મેક્સિકો અને નિકારાગુઆમાં કોણ કોણ લોકો તે લોકોની મદદ કરતા હતા અને કઈ લાઈનથી આ લોકો જે છે તે મદદ કરતા હોઈ શકે છે, જેને લઈને મોટો ખુલાસો સામે આવી શકે છે. પંકજ, નવીન, અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 1 થી 1.5 વર્ષમાં 1000 થી પણ વધારે લોકો આ જ રીતે ગેરકાયદેસર અમેરિકામાં પહોંચી ગયા છે એવી વિગતો પણ છે અને કેટલાક એજન્ટો પણ વિદેશમાં ભાગી ગયા છે. તો હવે આ તપાસમાં જે લોકો પહોંચી ગયા છે અમેરિકા, શું તેમની કોઈ તપાસ થશે? એ બાબતમાં કોઈ તપાસ એજન્સીએ ફોડ પાડ્યો છે? પંકજ, હું એક સુધારો કરી દઉં, આપની એક વાતમાં સુધારો કરી દઉં. છેલ્લા 1 વર્ષમાં નહીં, માત્ર ડિસેમ્બર 2023માં 3 ટ્રીપ સક્સેસ થઈ છે. એક ટ્રીપની અંદર 250 થી 300 લોકો જતા હતા. એટલે કે માની લો, ઓછામાં ઓછું એટલા માટે કેમ કે હું 900,000 નહીં કહેતો, પરંતુ 500-600 લોકો પહોંચી ચુક્યા છે માત્ર ને માત્ર ડિસેમ્બર મહિનામાં. માત્ર ડિસેમ્બર મહિનામાં 3 ટ્રીપ ગયેલી છે. એટલે આપણે વર્ષની વાત કરીશું તો આંકડો ખૂબ જ મોટો હશે અને ઇનલીગલ પહોંચવાની જે સંખ્યા છે તે હજારોમાં હશે. કારણ કે પોલીસનું કહેવું છે કે માત્ર ડિસેમ્બર મહિનાની અંદર જ 3 ટ્રીપ સક્સેસ થઈ છે અમેરિકા ઘુસાડવામાં વાયા મેક્સિકો. તો ક્યાંક ને ક્યાંક આજે આખું ચેન છે ખૂબ જ બહુ સક્રિય અને બહુ પાવરફુલ ચેન છે, જેના કારણે એ લોકોની જે ઓળખ છે તે અમેરિકા, મેક્સિકો, નિકારાગુઆ, દુબઈ સુધી છે. એટલે કે દરેક સ્ટેજ ઉપર ગુજરાતથી કોણ ક્યાં મોકલશે, મુંબઈથી દુબઈમાં કોણ લઈ જશે, દુબઈથી નિકારાગુઆ કોણ જશે, મેક્સિકો કોણ જશે, એટલે આખી ચેન છે અને આ ચેનને તોડવા માટે સીઆઈડી ક્રાઇમે એફઆઈઆર કરી છે. અને જે એજન્ટો છે, હાલ ન્યૂઝ 18ની ટીમ તમામ એજન્ટોના ઘરે પહોંચી રહી છે, પરંતુ તમામ લોકો ગાયબ છે. એટલે મેં કીધું પ્રમાણે કેટલાક વિદેશ ભાગી ગયા છે અને કેટલાક એજન્ટો જે છે તે વિદેશ ભાગવાની ફિરાકમાં છે, જેના કારણે જ એલઓસી જાહેર કરવામાં આવી રહ્યું છે. પંકજ જી નવીન, તો જે લોકો વિદેશમાં ગેરકાયદેસર રીતે ગયા છે, શું તેમની મુશ્કેલી હવે વધી શકે છે ખરી?
પંકજ, મારું માનવું એવું છે પર્સનલી કે હવે જે ઘૂસી ગયા છે તેને પાછું લાવવું એક મોટી કાર્યવાહી અથવા પ્રક્રિયા હશે. તેમાં કદાચ પોલીસને બહુ મતલબ કાર્યવાહી કરવી પડશે. પરંતુ પોલીસે એક સારું કામ એ કરી દીધું છે કે હવે અહીંથી જતા લોકોને જે રીતે પકડ્યા છે તો એક ચેન કદાચ તૂટી શકે થોડા. આ કબૂતરબાજી આજથી નથી, વર્ષોથી ચાલતી આવી છે. અલગ અલગ રૂટ, અલગ અલગ મોડસ ઓપરેન્ડી, ક્યારેક ડુપ્લિકેટ વિઝા, ક્યારેક ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ, ક્યારેક આવી રીતે ઇલીગલ ઘૂસવાનું. તો આ તમામ જે છે તેને રોકવામાં ક્યાંક ને ક્યાંક મહદ અંશે સફળતા મળશે. પરંતુ જે લોકો જતા રહ્યા છે તે લોકોને પાછું લાવવું એ કદાચ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બનશે. પરંતુ હવે સીઆઈડી ક્રાઇમ કઈ રીતે કઈ દિશામાં તપાસ કરશે, કારણ કે આની અંદર માત્ર સીઆઈડી ક્રાઇમની સીબીઆઈ ની પણ મદદ લેવામાં આવી રહી છે. એટલે સીબીઆઈ પણ મદદ કરશે અને જે રીતે ઇન્ટરનેશનલ રાખવામાં આવ્યું છે જેમાં મોટો એજન્ટો અને મોટા જે લોકો છે તે લોકોનું નામ સામે આવી શકે છે. પંકજ, નવીન, જે 14 એજન્ટોના નામ સામે આવ્યા છે તેમાંથી ગુજરાતના કેટલા છે અને ગુજરાત બહારના કેટલા છે? બિલકુલ, 14 માંથી મેક્સિમમ વાત કરીએ તો 6 થી 7 ગુજરાતના છે. જેમાં ચંદ્રેશ પટેલ છે, વિરેન પટેલ છે, ભાર્ગવ દરજી છે, માઇકલ છે, બીજા 2-4 લોકો છે. અને બીજા જે છે એમાં 3 થી 4 દિલ્હીના છે. જોગિંદર પાજી દિલ્હીનો છે, એના સિવાય બીજા અન્ય દિલ્હીના છે. દુબઈના એક છે, પછી નિકારગોવાનો એક છે. એટલે આવો ટોટલ 14 છે, જેમાં ગુજરાતના 7 થી 8 લોકોનું હોવાનું સામે આવી રહ્યું છે. અને જેમાં અમદાવાદ ના એક, ગાંધીનગરમાં 3 થી 4, મહેસાણા અને વલસાડ, અને એક આ નવી લાઈન વલસાડ પર ખુલી છે કેમ કે કેટલાક પેસેન્જરો વલસાડના બી હતા. તો 7 થી 8 જે એજન્ટો છે તે ગુજરાતના છે. અને આ લોકોને દિલ્હી ના જે જોગિંદર પાજી છે તેના મારફતે આ લોકો સંપર્કમાં આવ્યા છે. જી નવીન, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અહીં દર્શકોને એક માહિતી આપી દઈએ કે વધુ એક એજન્ટના ઘરે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. કબૂતરબાજ સંદીપ પટેલના ઘરે ન્યૂઝ 18ની ટીમ પહોંચી. કલોલના વસંત વિહારમાં સંદીપ પટેલનું ઘર છે અને કબૂતરબાજી કેસમાં ન્યૂઝ 18ના અલગ અલગ ખુલાસાઓ અમે આપી રહ્યા છે આપને. કબૂતરબાજીમાં કુલ 14 એજન્ટોના નામ ખુલ્યા છે. તો વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયા છે કલોલથી. સંજય, કલોલમાં જે સંદીપનું નામ સામે આવ્યું છે, હવે તેના પરિવારજનો સાથે આપની વાતચીત થઈ હશે, શું કહેવું છે તેમનું? પંકજ, જે કબૂતરબાજી કૌભાંડ જે સામે આવ્યું છે અને ન્યૂઝ 18 ગુજરાતી જે છે એક પછી એક ખુલાસા, જે એજન્ટોના જે નામ સામે આવ્યા છે અને તેમના જે ઠેકાણા જે સામે આવ્યા છે ને ન્યૂઝ 18 ગુજરાતી એક પછી એક જે કલોલમાં જે એજન્ટો જે રહી રહ્યા છે અને તેઓના ઘરે પહોંચી રહ્યું છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા જે ચોંકાવનારો જે ઘટસ્ફોટ જે કરવામાં આવ્યો છે અને 14 એજન્ટોની નામ જે જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં એક નામ જે છે તે કલોલના વસંત વિહાર સોસાયટીમાં રહેતા સંદીપભાઈ જયંતિભાઈ પટેલનું નામ જે છે તે જાહેર થયેલું છે. અને એ તેમના જે સંદીપ પટેલ જે છે તેના ઘરે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. જો કે આસપાસના જે રહીશો છે, કારણ કે તેમનું ઘર જે છે તે બંધ છે, આસપાસના રહીશોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે સંદીપભાઈ અહીંયા રહે છે, પરંતુ ઘર અત્યારે બંધ છે, દરવાજા બંધ છે, કોઈ રિસ્પોન્સ અહીંયા જે છે પરિવાર તરફથી મળ્યો નથી. માત્ર આ ઘર છે તે બંધ હાલતમાં છે. દરવાજો અમે ખોલવાનો જે પ્રયત્ન કર્યો પરંતુ એ અહીંયાથી લોક છે, એટલે પરિવાર સાથે વાતચીત થઈ શકી નથી. આસપાસના લોકો પાસે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ માત્ર આસપાસના લોકો પાસેથી આ ઘરની વિગત મળી છે કે અહીંયા સંદીપભાઈ પટેલ રહી રહ્યા છે. બીજી કોઈ વિગત જે છે આસપાસના રહીશો પણ આપી રહ્યા નથી. અને પરિવારજનો પણ જે ક્યાંક ને ક્યાંક આ દરવાજો બંધ છે, ઘરની અંદર પણ જે છે દરવાજા બંધ છે, એટલે ઘર પરિવારજનો પાસેથી પણ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો નથી. પરંતુ જે નામ સામે આવી રહ્યા છે કબૂતરબાજી કૌભાંડમાં અને ખાસ કરીને સીઆઈડી ક્રાઇમની જે તપાસમાં જે લિસ્ટમાં જે 14 એજન્ટોના જે નામ જાહેર થયા છે અને તેમાં એક નામ સંદીપ પટેલનું જે સામે આવી રહ્યું છે. અને એના ઘરે હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે, પરંતુ સંદીપ પટેલ તો હાજર નથી, પરંતુ તેમના પરિવારજનો પણ અહીંયા કોઈ હાજર હોય તેવું લાગતું નથી. જી સંજય, જે વસંત વિહાર સોસાયટી છે, શું તેના એક પણ વ્યક્તિ જે છે એ કોઈ બોલવા તૈયાર નથી? શું ગામની અંદર કોઈ વ્યક્તિ તેમને ઓળખતું હોય અથવા તેઓ એજન્ટ તરીકે કામ કરતા હતા તેના વિશે કોઈએ ફોડ પાડ્યો હોય એવી કોઈ જાણકારી મળી શકી છે? પંકજ, જે પ્રકારની વિગત સીઆઈડી ક્રાઇમની જે તપાસમાં સામે આવી છે, માત્ર ને માત્ર એ વિગત જે છે તે વિગત જ સામે આવી છે.
જો કે સોસાયટીમાં અમે અહીંયા જે સ્થાનિક લોકો જે રહી રહ્યા હોય તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક લોકો પણ જે છે તે આ વિશે કશું જણાવતા નથી. માત્ર ને માત્ર અહીંયા સંદીપ પટેલ રહી રહ્યા છે તે વિગત જ સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી છે. બીજી કોઈ વિગત જે છે તે તેમના પાસેથી જાણવા મળી નથી. એટલે તપાસ અત્યારે જે તપાસનો ધમધમાટ CID ક્રાઇમ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, અને હું ફરી એકવાર પંકજ એ પણ હું આપને રિસ્પોન્સ અહીંયા જે ઘરનો જે છે એ અમે આ જે દરવાજો બંધ છે અને જે ખોલવાનો જે પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો અંદરથી બંધ છે. અહીંના જે ઘરના બીજા જે દરવાજા છે તે બંધ છે. બીજું કે હું અહીંયા પાછળનો ભાગનો પણ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે અહીંયા કપડાં ધોવાયા છે, પરંતુ અહીંયા કોણ હાજર છે તે જાણવા મળી રહ્યું નથી, કારણ કે દરવાજા બંધ છે. અંદર કોઈ જો હશે તો પણ કોઈ રિસ્પોન્સ પરિવારજનો તરફથી મળી રહ્યો નથી. એટલે જે સંદીપ પટેલના ઘરે અત્યારે અમે પહોંચ્યા છીએ, પરંતુ પરિવારજનો તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. આસપાસ સોસાયટીના જે રહીશો છે તેઓ પાસેથી માત્ર ને માત્ર આ ઘરમાં સંદીપ પટેલ રહી રહ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ દર્શકોને જણાવી દઈએ કે 14 એજન્ટોના જે નામ ખુલ્યા છે, આ 14 એજન્ટોમાં ઘણા બધા જે ગુજરાતના એજન્ટો પણ છે અને તેમની મુશ્કેલી હવે વધી શકે છે, કારણ કે CID ક્રાઇમ હવે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. કબૂતરબાજી મારફતે 14 એજન્ટે છેલ્લા ઘણા સમયમાં લગભગ 1500થી પણ વધારે લોકોને અમેરિકામાં ઘુસાડ્યા છે. માત્ર ડિસેમ્બરમાં જે રીતે સંવાદદાતા નવીન ઝાએ કહ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં 3 ખેપ સક્સેસ થઈ છે, એનો મતલબ એ છે કે 700 થી 800 લોકો તો આ ડિસેમ્બર મહિનામાં જ પહોંચી ગયા છે. કબૂતરબાજી કેસમાં ન્યૂઝ 18 સૌથી મોટા ખુલાસા કરી રહ્યું છે. કબૂતરબાજીમાં કુલ 14 એજન્ટોના નામ ખુલ્યા છે. કબૂતરબાજીના એજન્ટોના ઠેકાણે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે, એજન્ટોની પડતાલ કરી છે. કલોલના પિયુષ બારોટનું નામ પણ સામે આવ્યું. ન્યૂઝ 18ની ટીમ પિયુષ બારોટના ઘરે પહોંચી. એજન્ટ પિયુષ બારોટની માતાએ દાવો શું કર્યો છે આવો એ પણ સાંભળીએ. હવે અન્ય સમાચારો તરફ આગળ વધીશું. તો સુરતના ભેસ્તાન પાસે આવેલા સિદ્ધાર્થનગર પાસે BRTS ટ્રેક પર ST બસે અકસ્માત સર્જ્યો. એક યુવકનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે રસ્તો ક્રોસ કરતા સમયે આ બનાવ બન્યો. BRTS ટ્રેક પર ST બસે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. મૃતક યુવાનને કેટલાક લોકો માર મારતા યુવક પોતાનો જીવ બચાવવા માટે BRTS ટ્રેક પર ભાગતા અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતના બમરોલીમાં 120 ફૂટ રોડ પર સિટી બસ ચાલકે બાઇક પર સવાર પિતા પુત્રને અડફેટે લીધા. અકસ્માતમાં 15 વર્ષીય પુત્રનું મોત થયું. વહેલી સવારે બાઇક પર પિતા પોતાના પુત્રને શાળાએ છોડવા જતા હતા અને એ સમયે બ્લુ બસના ચાલકે બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા હતા. બાઇક પર સવાર પિતા પુત્ર જે છે એમાં માસૂમ પુત્રનું મૃત્યુ થયું છે. પુત્રને શાળાએ છોડવા જતા સમયે આ બનાવ બન્યો. સમયસર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. કોમલ આશાપુરા સોસાયટી પાસે એની ગાડી થોડી સ્લીપ જેવી થઈ. તેની પછાડી સીધો આ બસવાળાએ બ્રેક નહીં મારીને સીધી એની ઉપરથી ગાડી ફેરવી ગાડી. પોતે બસ ડ્રાઈવર પણ નશાયુક્ત હતો ને એને તાના લોકલ પબ્લિકે આગળ કોમલ સર્કલ પાસે બસ ડ્રાઈવરને પકડો. સમયસર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. તો 24 કલાકમાં 2 અકસ્માત સુરતની આ બંને તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. બમરોલી સુરત અને ભેસ્તાન વિસ્તાર સુરતનો આ બંને જગ્યાએ અકસ્માત થયા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.